કેમ મિત્રો મજામાં? યસ, આજે સોમવાર છે 14 તારીખ અને આપણે સરસ મજાનું નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 5. આમાંથી વિભાગ ડી જે મોટા ક્વેશ્ચન પૂછે છે 4-4 માર્કના, બરોબર છે કે આ 5મા ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન પૂછે છે. ખાસ ધ્યાન રાખજો, 5મું ચેપ્ટર લગભગ 2 થી 3 પેજનું છે, એટલે બહુ નાનું ચેપ્ટર છે અને બહુ સરસ મજાનું ચેપ્ટર છે. અને એમાંથી એક 4 માર્કનો પ્રશ્ન પૂછાય છે ને પૂછાય જ સમજી લો. બરાબર છે? તો આ ચેપ્ટર વ્યવસ્થિત તૈયાર કરવું પડશે, કારણ કે 4 માર્કનો ક્વેશ્ચન પૂછે છે વિભાગ ડી. બરાબર છે? હવે ચેપ્ટરનું નામ જોઈએ આપણે, ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. શું છે? ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. આપણે પહેલા ચેપ્ટરમાં ઘણા બધા વારસા શીખ્યા, પહેલો બીજું, બરાબર છે? એ વારસા અલગ હતા. હવે આમાં ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. તો વિજ્ઞાન કોને કહેવાય, ટેકનોલોજી કોને કહેવાય, એ આપણે પ્રસ્તાવનામાં લીધું છે. બરાબર છે? બાકી આમાંથી એક પ્રશ્ન 16% પૂછાય છે જ છે. 4 બરાબર. તો મહત્વનું ચેપ્ટર છે, લગભગ કમ્પ્લીટમાં કમ્પ્લીટ થઈ જશે. એ આપણે આશા રાખીએ કે કમ્પ્લીટ કરાવી દઈશું. આપણે ચેપ્ટર નાનું છે, બરાબર. હવે તમારો વિશેષ સમય ન લેતા આપણે ચેપ્ટર ઉપર જઈ રહ્યા છીએ. યસ, વિજ્ઞાન. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન. જેની પાસે વ્યવસ્થિત જ્ઞાન હોય એને શું કહેવામાં આવે છે? વિજ્ઞાન. અને ટેકનોલોજી એટલે વ્યાવહારિક ઉપયોગ. ટેકનોલોજી એટલે વ્યાવહારિક ઉપયોગ. બરાબર છે? એ છે આપણે જેની ઉપયોગિતા રહી છે, બરાબર છે, એને શું કહેવામાં આવે છે? ટેકનોલોજી. મોબાઈલ છે, વન ટાઈપ ઓફ ટેકનોલોજી, એક પ્રકારની ટેકનોલોજી છે. કારણ કે મોબાઈલ આપણે ચાલી તમને ખબર છે, મોબાઈલ અત્યારે આપણું જીવનનું એક અવિભાજ્ય અંગ છે. એમાં નેટ ન હોય તો આપણે ચાલે છે, કારણ કે હવે નેટથી આપણે એટલા બધા પ્રભાવિત થઈ જાય છે. અને કોઈ પણ કામ હોય તો ઓનલાઈન તમે જોઈ શકો, થઈ શકે છે. મોબાઈલ તો આખા વિશ્વને તમે જોઈ તો મોબાઈલ શું તમે જોઈ શકો. વિચાર કરો કે નાનું સર્કિટ જે ટેકનોલોજી છે મોબાઈલ, કેટલું પ્રભાવિત કરે છે આપણે. મોબાઈલ વિના કોઈ ભાગ્ય જેવી વ્યક્તિ હશે કે જેને ચાલતું હોય. બાકી મોબાઈલ છે આપણું અવિભાજ્ય છે. ફરી પાછું વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વ્યવહારિક ઉપયોગ. જે વ્યવહારમાં છે આપણે ઉપયોગ ટેકનોલોજી. વિજ્ઞાન અને ટેકનોલોજી બંને શબ્દો જુદા જુદા તો ભિન્ન હોવા છતાં, બંને શબ્દો વિજ્ઞાન અને ટેકનોલોજી બંને શબ્દો અલગ છે, ભિન્ન છે, છતાં જોડાઈ ગયા છે. જ્યાં ટેકનોલોજી હોય ત્યાં વિજ્ઞાન, જ્યાં વિજ્ઞાન હોય ત્યાં ટેકનોલોજી હોય. આ બંને વિના કોઈ વસ્તુનું સર્જન થાય બને છે અલગ શબ્દો, પણ બંને એકબીજા જોડાઈ ગયા છે. આપણે કેવું હોય સામાન્ય શબ્દોમાં તો કહી શકીએ કે એક સિક્કાની બે બાજુ છે. વિજ્ઞાન અને ટેકનોલોજી એક સિક્કાની બે બાજુ છે, એમ પણ તમે કહી શકો. હવે પ્રાચીન ભારતનો વિજ્ઞાન ક્ષેત્રે વારસો પહેલો ટોપિક છે. આપણે ટેક્સ્ટ બુકને જ ફોલો કરીએ છીએ, કારણ કે ટેક્સ્ટ બુકનું લખાણ છે એ લખશું વધારે સારા માર્ક્સ આવશે. બરાબર છે? જે લોકો રેન્જમાં આવે છે, જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સ આવે છે, એ ફક્ત ને ફક્ત ટેક્સ્ટ બુકનું લખાણ જ કરતા હોય છે. એટલે આપણો એવો આવતા છે કે તમે પણ ટેક્સ્ટ બુકનું લખાણ કરીને સારા માર્ક્સ મેળવો. પ્રાચીન ભારતનું વિજ્ઞાનના ક્ષેત્રે વારસો. આપણા પ્રાચીન ભારતના મહાન ઋષિઓ, આપણે જે ઋષિમુનિઓ કઈ જેવા આપણા ઋષિમુનિઓ છે એ વૈજ્ઞાનિકોને આટા મૂકવા એવા નોલેજ કરાતા હતા. વૈજ્ઞાનિક પ્રાચીન વર્ષો પહેલાની ભવિષ્યવાણી બાકી ગયા છે, અત્યારે સાચી પડી છે. આપણે જે ઋષિમુનિઓએ કીધું કે આટલા વર્ષો પછી આ થશે વિશ્વ પર, તો એ ભવિષ્યવાણી સાચી પડે છે. આપણે કેટલા મહાન હશે વિચાર કરો. આપણા ઋષિમુનિઓ ખૂબ જ મહાન હતા. આપણા પ્રાચીન ભારતના મહાન ઋષિ, મહાન ઋષિઓએ વિજ્ઞાનના ક્ષેત્રે અમૂલ્ય વારસો વિશ્વને ભેટ આપ્યો. આખા વિશ્વને જો કોઈ વિજ્ઞાનનો વારસો ભેટ આપ્યો તો આપણા ઋષિમુનિઓ છે. બહુ મહાન હતા. ધાતુ વિદ્યા, તમને ખબર છે ધાતુ કોને કહે છે? તમે વિજ્ઞાનમાં ભણો છો મેટર, એક ચેપ્ટર પણ આવે છે ધાતુ અને અધાતુ. ધાતુ એટલે લોખંડ, ચાંદી, સોનું, પિત્તળ, કાંસુ, ત્રાંબુ, આ બધી હોય છે અને ધાતુઓ કહેવામાં આવે છે.
વિજ્ઞાનમાં ભણતા જશો રવિ સાહેબ તમને ભણાવે છે વિજ્ઞાન રવિભાઈ પંડ્યા આપણે ધાતુ વિદ્યા, પછી રસાયણ વિદ્યા. રસાયણ લેબોરેટરીમાં ઘણા બધા પ્રકારના એસિડ હોય છે, ક્ષારો છે, ઘણા બધા પદાર્થો છે, બેને ભેગા કરવામાં અને નવી વસ્તુનું સર્જન થાય, રસાયણ સર્જન થાય તો એને રસાયણ કહેવામાં આવશે. ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા, જે વેદો પાસે જે રહેલી છે વિદ્યા, વૈદક વિદ્યા કહેવામાં આવશે. પહેલાના જમાનામાં આપણી પાસે ગોળીઓ નહોતી, મીન્સ ટેબ્લેટ નહોતી અત્યારે જે મળે છે, બરાબર. પહેલાં તો વનસ્પતિને વેદો દ્વારા સાધન કરવામાં આવતું. તમને ખબર છે ત્યારે લક્ષ્મણજીને બાણ લાગે છે, બરાબર, ત્યારે હનુમાનજી આપણા જે પહાડ ઉપર છે સંજીવની બુદ્ધિ હતી લેવા જાય છે, એટલે તો ખ્યાલ છે. તો વૈદક વિદ્યા એટલે વૈદો પાસે જે રહેલી છે વિદ્યા કહેવામાં છે વૈદક વિદ્યા. શૈલ્ય ચિકિત્સા, જે આપણે ઓપરેશનો થાય છે, બરાબર છે, ઓપરેશન દ્વારા જે માણસોને સાજા કરવામાં આવે છે એને શૈલ્ય ચિકિત્સા કહેવામાં આવે છે. ગણિતશાસ્ત્ર તમને ખબર છે, આપણે ગણીએ છીએ ગણિત. ખગોળશાસ્ત્ર, આપણે આકાશમાં તારાઓ દેખાતા છે, બરાબર, જે ખગોળવેતાઓ ને બધી ખબર છે કે આજે આ તારો આટલો ખસશે, આ તારો આટલો દૂર થઈશે. આપણે તો આ લૌકિક આકાશમાં જોતા જ આપણે ખબર પડે કે ભાઈ તારા આકાશમાં કેટલો ચેન્જીસ છે. ખગોળશાસ્ત્રના ઓલા હોય ને ખગોળવેતાને ખબર પડી કે હા જે તારો છે આટલો દૂર થઈશું, આટલા પ્રકાશ વર્ષ તારો ખસે છે, આપણે કંઈ ખબર નહીં. તો ખગોળ શાસ્ત્ર. જ્યોતિષ શાસ્ત્ર, તમને ખબર છે જ્યોતિષ શાસ્ત્ર, આપણે કોઈ પણ કાર્ય કરાવે તો જ્યોતિષ પાસે જાય જોવાય કે આ ક્યુ મુહૂર્ત આવે છે, તમને ખ્યાલ જ્યોતિષ શાસ્ત્ર. વાસ્તુશાસ્ત્ર, આપણે જ્યોતિષ શાસ્ત્ર જેવું છે વાસ્તુશાસ્ત્ર. મકાનને બાંધકામ કઈ રીતના કરવું, કઈ જગ્યાએ કિચન બનાવવું, કઈ જગ્યાએ બરાબર છે ભગવાનની મૂર્તિ બેસાડવી, કઈ જગ્યાએ મંદિર આપવું, એ વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવે છે. ભૌતિક શાસ્ત્ર, મને ખબર છે વિજ્ઞાનમાં આવે છે, બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, તો ભૌતિક શાસ્ત્ર. જેવા અનેક ક્ષેત્રોમાં આપણા ઋષિઓએ મહત્તમ ફાળો આપ્યો છે. મહત્તમ એટલે અમૂલ્ય ફાળો આપ્યો છે. ઋષિઓને ખૂબ જ મોટો ફાળો આપ્યો છે. આ બધા રસા જે ક્ષેત્રો છે એમાં આપણા ઋષિઓને મહાન ફાળો આપ્યો છે, મહત્તમ ફાળો આપ્યો છે. હવે છે ધાતુ, ક્યારેક ક્યારેક પૂછાય છે ના લગભગ 10 દીકરીનું છે, ક્યારેક ક્યારેક તમારો નોલેજ ચકાસવા માટે આ ધાતુ કે ધાતુ વિદ્યા વિશે જણાવો. 4 માર્ક માટે આટલું તો ન ચાલે, એના માટે તમારે બીજી બુક કોઈ રેફરન્સ બુક જરા જોવું પડે. 4 માર્ક માટે આટલું ચાલે, આપણે તમે એક બુક માં વાપરીશું આપણે આટલું લખાવી શકીએ, બરોબર. તો 4 માર્ક માટે કે આ આઈ કરીશું તો લખો, પણ આપણે ટેક્સ્ટ બુક આઈ ક્યાં સુધી જાય તો આપણે એટલું જ લખાવશું, પછી વિશેષ આપણે ચર્ચા કરશું. ધાતુ વિદ્યા, તમને ખબર ધાતુ હમણાં આપણે ચર્ચા કરી. પ્રાચીન કાળથી જ ભારતના લોકો ધાતુ વિદ્યાનો પોતાના વ્યાપારિક જીવનનો ઉપયોગ કરે છે. આપણા વ્યવહારમાં આપણે ઉપયોગ કરતા છે, ડીશ, થાળી, આપણે ઘરેણા કરતા હોય છે, તમને ખબર છે. પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી, ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી પ્રાચીન ભારત, આજથી વર્ષો પહેલાના ભારત. એના ઉદાહરણ સ્વરૂપે સિંધુ કાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની નર્તકીની પ્રતિમા. પહેલાના જમાનામાં છે એ રાજાઓ નર્તકીના ડાન્સ કરતી એટલે નર્તકીની પ્રતિમા કહીએ છીએ. તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલી કુષાણ રાજના સમય ભગવાન બુદ્ધની પ્રતિમા, ભગવાન બુદ્ધની એક મૂર્તિ મળી છે, પ્રતિમા ઘણી બધી મૂર્તિ મળેલી છે. ચોલ રાજના સમયમાં તૈયાર થયેલા ધાતુ સિદ્ધો, રાજાઓના જે અટક હોય એની ઉપરથી વંશ લેવામાં આવે, એટલે ચોલ રાજના સમયમાં તૈયાર થયેલી ધાતુ સિદ્ધો ચેન્નઈ ના સંગ્રહાલયમાં સચવાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું ભગવાન મહાદેવ નટરાજનું શિલ્પ તથા ધનુધારી શ્રી નામનું શિલ્પ, કલાત્મક દેવદેવી, પશુ પક્ષી તથા સોપારી કાપવાની સુડીઓ વગેરે ગણાય છે. ધાતુ વિદ્યા ઉત્તમ નમૂનાઓ છે, આ બધાને ગણાય છે.
એ બધા મહત્વનું સ્થાન ધરાવે છે. ધાતુ વિજ્ઞાન આ બધા નમૂનો છે એ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. બરાબર છે. હવે આવે છે રસાયણ. રસાયણ વિજ્ઞાન એ એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે જે રસાયણો ભેગા કરવામાં આવે છે ને વસ્તુ ઉત્પાદન કરે છે. વસ્તુ એક નવા રસાયણ શોધ થાય છે તો વિજ્ઞાનમાં પ્રયોગાત્મક છે. રસાયણ વિજ્ઞાન એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે. આ વિજ્ઞાન વિવિધ ખનિજો પેન્ટેનનું કામ શું આવે તો કે ભાઈ વિવિધ ખનિજો વાંચે છે એનો ઉપયોગ આવે છે. વિવિધ ખનિજો છોડ તમને કે છોડમાં કે પછી ખાતર નાખવું છે ને એનું જ બનેલું છે કે આપણે વૃક્ષમાં ખાતર નાખતા હોય છે અમુક ટાઈમે તમારી પાસે બગીચો ખાતર નાખે તો જે વૃક્ષ છે એની વૃદ્ધિ વધારે થાય તો એ ખાતર છે એક જાતનું રસાયણ જ છે. કૃષિ માટેના બીજ પહેલાના જમાનામાં જે ખેડૂતો જે વાવતા એ બીજ છે એ જૂના પુરાણા અત્યારે હાઇબ્રિડ બીજ આવે છે. એક બીજ વાવવાથી અનેક પ્રકારો અનેક ગણું ઉત્પાદન મળે છે. તો એ પણ રસાયણ દ્વારા જ નુકસાન થાય છે. કૃષિ માટેના બીજ વિવિધ ધાતુનું નિર્માણ કે તેમાં પરિવર્તનો તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિના નિર્માણમાં ઉપયોગી છે. પહેલાના જમાનામાં છે કેન્સર છે એ ઘાતક રોગ માનતા કે કેન્સર થાય માણસ એમ જ થાય બધી આપણો કોઈ આ ઈલાજ છે. પણ અત્યારે ગમે એવું કેન્સર જો તમે સમયસર ડૉક્ટરનો કોન્ટેક્ટ કરો તો ગમે એવું કેન્સર હોય એને મટાડી દેશે ડૉક્ટર. તો શું છે રસાયણ વિજ્ઞાન છે. શોધ કરે છે નવી નવી શોધ કરે છે. સમજે છે કે અસાધ્ય રોગ હોય તો દવા દ્વારા એને નિયંત્રણમાં લઈ શકે છે. ત્યારે પહેલા ન એવું થઈ શકે. રસાયણ શાસ્ત્રીમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. શું માનવામાં આવે છે? ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. મને એને પિતા કહી શકો રસાયણ શાસ્ત્ર. એમને રસરત્નાકર રસમાંથી જે બનેલી હોય છે રસ વનસ્પતિમાંથી રસ કાઢી અને ઔષધિ બનાવે. તો કઈ વનસ્પતિ કયો રસ કાઢે અને એટલી બધી કઈ પ્રકારના રોગ પર તમે નિયંત્રણ મેળવી શકો એના માટે એક પુસ્તક લખ્યું નામ છે રસરત્નાકર. અને આરોગ્ય મંત્રી શું આરોગ્ય એટલે આપણા શરીર ઉપર છે. આરોગ્ય મંત્રી તમારું શરીરમાં કોઈ પણ પ્રકારનો નાનો મોટો રોગ હોય તમે બીમાર હોય તો આરોગ્ય મંત્રી જેવા પુસ્તકો એની લખ્યા છે. જો આ પુસ્તકો તમે વાંચો રસરત્નાકર આરોગ્ય મંત્રી તો તમે 50% ડૉક્ટર બની શકો. કારણ કે એમાં દરેક વનસ્પતિનું વિગતથી વર્ણન કરવામાં આવે છે અને કઈ વનસ્પતિનો રસ છે ક્યાં રોગમાં કારગર નીકળે એનું તો વર્ણન આપ્યું છે. એટલે કોઈ પણ ડૉક્ટર જે હોય એને રસરત્નાકર અને આરોગ્ય મંત્રી જેવા પુસ્તકો વાંચવા જ જોઈએ એમ કહેવામાં આવે છે. આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિની સાથે સાથે રસાયણો વાપરવાની ભલામણ કરી હતી. પહેલા આપણે વનસ્પતિ ઔષધિથી જ ઉપચાર કરતા એને એમ કીધું કે વનસ્પતિ ઔષધિ તો વાપરવાની છે પણ એની સાથે સાથે રસાયણ પણ વાપરવાના છે. એને કીધું પારાની ભસ્મ કરીને ઔષધિ તરીકે વાપરવાનો પ્રયોગ. પારાની ભસ્મ તમે જોતો આવે છે તાવમાં પણ કરવાનો બરાબર છે. એની આગળના ભાગમાં સ્ટીલ જેવું હોય છે અને એમાં પાર હોય છે. તમે જોયું તો મને ખ્યાલ નથી. તો પારાને ગરમ કરે અને એની ભસ્મ બનાવે અને એની વાપરવાની સલાહ આપણા નાગાર્જુન આચાર્ય નાગાર્જુન કે પારાની ભસ્મથી અસાધ્ય રોગો ઉપર તમે એને અંકુશમાં લાવી શકો છો. પારાની ભસ્મ કરીને ઔષધિ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો તેમ માનવામાં આવે છે. એની પહેલા કોઈને ખબર નથી કે પારાની ભસ્મથી આવા અસાધ્ય રોગો આપણે નિયંત્રણ લાવી શકીએ છીએ. એ આચાર્ય નાગાર્જુને શોધ કરે છે. એટલા માટે છે ને આચાર્ય કહેવામાં આવે છે. નાલંદા વિદ્યાપીઠે
માટે પોતાની અલગ રસાયણશાળા અને ભઠ્ઠીઓ હતી. આપણે કોઈ પણ પ્રયોગ કરવો હોય તો રસાયણશાળા હોય તો જ આપણે રસાયણ મિક્સ કરી શકીએ. બરાબર છે. અને ભઠ્ઠીઓ પણ કીધું છે. અને રસાયણ ગરમ પણ કરવા પડતા હોય ભઠ્ઠીઓ. તો એકવાર તમે રસાયણ શાળા ચાલુ કરો તો બહુ ખર્ચો આવે. પણ નાના વિદ્યાર્થી એકદમ સદ્ધર ખૂબ જ ધનિક અનાનંદા વિદ્યાર્થી એટલે એને પોતાની રસાયણ શાળાને ભઠ્ઠીઓ એટલે જ્યારે મન પડે ત્યારે એના જે હોય છે આચાર્ય એ રસાયણો દ્વારા શોધ કરીને નવા રસાયણો શોધ કરતા અને ભઠ્ઠીઓ એકવાર ચાલુ કરે પછી ખૂબ જ ખર્ચો આવે. નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિજ્ઞાનના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણ શાળાઓ અને ભઠ્ઠીઓ બનાવી હતી. રસાયણ શાસ્ત્રના ગ્રંથોમાં આજે ગ્રંથો લખ્યા છે મુખ્ય રસ, ઉગ્રસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુની ભસ્મનું વર્ણન જોવા મળે છે. તમને કહે કે વિષથી શું થાય? વિષ એટલે ઝેર થાય. 10 પ્રકારના વિષ એટલે અલગ અલગ પ્રકારના ઝેર હોય ઝેર જે સાપનો હોય છે, વીંછીનો હોય છે, તમને ખબર છે ઝેર. એનાથી પણ અસાધ્ય રોગો ઉપર આપણે કાબુ મેળવી શકીએ છીએ. જે સાપનો ઝેર હોય છે એને એમાંથી પણ અમુક પ્રકારની દવા બને છે અને જે માણસને ખૂબ જ લાભદાયક નીવડે છે. કોઈ પણ માણસને સરફ પડ્યો હોય તો ખાય છે. કોઈ સરફ જે માણસને પડ્યું સરફ તરત મારી નાખવામાં અને એ સરફ છે જ્યારે પણ આપણે ડૉક્ટર પાસે જાય ત્યારે એમ કહેવામાં આવે કે આ ભાઈને સરફ પડ્યો છે એટલે ડૉક્ટર તરત કે કઈ પ્રકારનો સરફ હતો તો એ તમે સાફ બતાવો તો એના પ્રકારનું જ વિષનું જે છે એ માણસને મારવામાં આવે. અને પરિણામે જે માણસને સરફ પડ્યો હોય એનો જીવ બચી જતો છે. એટલે વિષ છે આપણે નકામું આપણે બી ડર લાગે એ વિષમાંથી પણ અનેક પ્રકારના સંશોધનો અને અનેક પ્રકારના રસાયણ બનાવી અને માનવીને ખૂબ જ ફાયદાકારક થાય એવા આ વિષનો પણ એમાં ઉલ્લેખ કરેલો છે. બરોબર વિદ્યાર્થી મિત્રો જોઈ લો 2 મિનિટ. યસ વિદ્યાર્થી આપણે જે રીતે કર્યા છે મને આશા છે કે તમે ખૂબ જ ગંભીરતાપૂર્વક એ વિષયનો અભ્યાસ કરતા હશો. તમારી પાસે સમય છે તો એનો સદુપયોગ કરો અને તમારી ઉજ્જવળ કારકિર્દી બનાવો. પાકીટમાં લખજો, લર્નબુકમાં પણ લખજો, પીડીએફ ફાઇલ બનાવજો. આપણે ખૂબ જ સરસ ન આવડે તો ફોટા પાડજો અને મિત્રો મારા જે વોટ્સઅપ નંબર આપેલા છે એમાં હોમવર્ક મોકલવા ન ભૂલતા.